હલો, ગુડ મોર્નિંગ. આપણે ચેપ્ટર નંબર 14 આવ ભાણા આવ શીખી ગયા હતા. હવે આજે જોઈશું ચેપ્ટર નંબર 15 ગ્રામ માતા. ગ્રામ એટલે ગામડાની, માતા હે ને સ્ત્રી. બહુ સરસ પોયમ છે. આપણને આમાં તો પોયમની રીતે સમજાવે છે, પણ હું તમને વાર્તાની રીતે કહીશ ને એટલે તમને પોયમમાં સમજણ પડી જશે. કવિ છે કલાપી, હે ને. કવિ, પહેલાં કવિનો પરિચય જોઈ લઈએ. જન્મ 1874, મૃત્યુ 1900. કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપીનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં રાજવી પરિવારમાં થયો હતો. લાઠી રાજ્યના આ રાજવી અત્યંત રુજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. એમનું સર્જન એટલે એમનો જન્મ એવું કહે છે ખાલી કવિતાઓ લખવા માટે થયો છે. કલાપીનો કેકારવ તેમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે. પાઠ્યપુસ્તકોમાં તેમની કવિતાઓ વખતો વખત સ્થાન પામતી ગઈ છે. સમયે સમયે કે છે એમની કવિતાઓ વખણાતી હતી. કાશ્મીરનો પ્રવાસ તેમનું જાણીતું પુસ્તક છે. તે ઉપરાંત તેમણે પત્રો, નિબંધો, ડાયરો અને અનુવાદ વિષયક પુસ્તકો પણ આપ્યા છે. હવે જોઈ લઈએ કે પોયમમાં આપણને શું સમજાવે છે. કે ગ્રામ માતા એ કલાપીનું સૌને સ્પર્શી ગયેલું આપણી ભાષાનું નોંધપાત્ર ખંડકાવ્ય છે. જો એનો પ્રકાર પૂછાય છે તો પ્રકારમાં આપણે શું લખવાનું? ખંડકાવ્ય. અને કવિ પૂછે તો શું લખવાનું? કલાપી. સરળ ભાષામાં લખાયેલા આ કાવ્યમાં રાજાનું હૃદય બદલાતા સંકુચિત થતા ધરાનો રસકસ પણ કેવો બદલાઈ જતો હોય છે તેનું મનોરમ તથા હૃદયસ્પર્શી વર્ણન થયેલું છે. જો આપણા ગુજરાતીમાં એવું કહેવાય છે કે તમે જેવું વિચારો ને એવું તમે બોલો છો. જેવું વિચારો એવું જ બોલો છો. તો જેવું વિચારીએ ને એવું જ થાય છે. બહુ સરસ પોયમમાં સમજાવે છે કે આ કાવ્યમાં રાજાનું હૃદય એકદમ બદલાઈ જાય છે. અને બદલાઈ જાય છે ત્યારે ધરા એટલે આ ધરતી, આ ધરતીનો જે રસકસ છે એ પણ બદલાઈ જાય છે. જો માણસના વિચારો બદલાઈ જાય તો ધરતીમાં જે જમીન છે એ જમીનનો પણ રસ બદલાઈ જાય છે. તેનું મનોરમ તથા હૃદયસ્પર્શી વર્ણન આ કાવ્યમાં કર્યું છે. વિવિધ છંદો ઉપર કલાપીને કેવો પ્રશંસ્ય કાબુ હોય તો તે પણ આ કાવ્ય વાંચતા સમજાય છે. હવે આ કાવ્ય જે છે એ છંદને અનુરૂપ અમારા ગુજરાતી મીડિયમમાં છંદ 10th સ્ટાન્ડર્ડમાં આવે છે. એના નામ પણ આપણને અહીંયા બધા આપેલા છે. પણ એની વિગતે માહિતી, કારણ કે છંદ સમજાવવા માટે બહુ બધી મારે તમને વિગતો આપવી પડે, હે ને, સમજાવવા પડે. એટલે ખાલી છંદ એક ગ્રામરમાં આવે છે એવું તમને સમજાવું છું. તમે કહેશો કે આ છંદ શું છે, હે ને. તો ગ્રામરમાં એ છંદ આવે છે. આપણે ઇંગ્લિશ મીડિયમમાં પણ આવે છે, પણ બોર્ડની એક્ઝામમાં પૂછાતા નથી, હે ને. જોઈએ, પહેલું છે શાર્દુલ વિક્રીડિત. જો છંદનું નામ જ છે. હા, પહેલી પંક્તિ આપી છે શાર્દુલ વિક્રીડિત. જોઈ લઈએ. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. જો પૂર્વમાંથી હેમંત ઋતુનો પવન એવું કહે છે વાઈ રહ્યો છે. સરસ મજાની પવન લહેરાયો છે. આજુબાજુ એવું કહે છે ખેતરોની અંદર લીલોતરી જોવા મળે છે. એટલે સરસ મજાની કહે છે કે લીલોતરી બધે ઊગી નીકળી છે. પૂર્વ દિશામાંથી સરસ મજાનો ઠંડો, હેમંત ઋતુનો સરસ મજાનો ઠંડો પવન વાઈ રહ્યો છે. ભૂરું છે નભ. નભ એટલે આકાશ, ગગન. આકાશ જે છે એ ભૂરા રંગનું છે. સ્વચ્છ સ્વચ્છ એકદમ ચોખ્ખું ચોખ્ખું છે. હેમંત ઋતુ છે એટલે આકાશ પણ એકદમ સ્વચ્છ છે. દિશતી એકેય નથી વાદળી. એકેય આકાશની અંદર વાદળી પણ દેખાતી નથી. આકાશ પણ એકદમ ચોખ્ખું છે. ઠંડો હિમ ભર્યો વહે અનિલ સો ઉત્સાહને પ્રેરતો. જો ઠંડો હિમ ભર્યો, હિમ એટલે બરફ જેવો ઠંડો. અનિલ, અનિલ એટલે પવન, સમીર, હે ને, સમાનાર્થી શબ્દો.
સરસ મજાનો કે છે ઠંડો પવન વાઈ રહ્યો છે, એનાથી અમે બધા ખુશ થઈ ગયા છે. એ ઉત્સાહને પ્રેરે છે. અમારા આનંદમાં એ ઠંડો પવન આવી રહ્યો છે તો એ અમારા આનંદમાં વધારો કરે છે. જે ઉત્સાહભરી દિશે સુખ ઉડી ગાતા મીઠા ગીતડા, એના પરિણામે કે છે સરસ મજાનો ઠંડો પવન આવતો હતો, અમે પણ આનંદમાં હતા. અને કે છે કે આ જે પંખીઓ છે એ પંખીઓ પણ સરસ મજાના કહે છે ગીતો ગાઈ રહ્યા હતા અને આકાશમાં ઉડી રહ્યા હતા. આકાશ પણ એકદમ ચોખ્ખું હતું, સૂકું હતું, એટલે પંખીઓ પણ આકાશમાં ઉડી અને સરસ મજાના ગીતો ગાઈ રહ્યા હતા. જો સરસ મજાનું એક ગામડાનું અહીંયા દૃશ્ય ઊભું કરે છે કે સરસ મજાનો પાક તૈયાર થઈ ગયો છે, લીલોતરી છે, એકદમ સરસ મજાનો ઠંડો પવન આવી રહ્યો છે અને પંખીઓ પણ, આકાશ પણ એકદમ ચોખ્ખું છે, પંખીઓ આકાશમાં ઉડી રહ્યા છે અને સરસ મજાના ગીતો ગાઈ રહ્યા છે. સેકન્ડ જોઈએ હવે માલિની. મધુર સમય તેવે ખેતરે શેલડીના. એ વખતે કે સમય મધુર હતો, સરસ મજાનો મીઠો સમય હતો કે ખેતરની અંદર સરસ મજાની શેરડી એટલે શેરડીનો રસ આપણે પીએ છીએ ને, શેરડી કે છે સરસ મજાની ખેતરમાં તૈયાર થઈ ગઈ હતી. રમત કૃષિ બલોના બાલ નાના કરે છે. કૃષિ બલોના જે ખેડૂતો છે, કૃષિ એટલે ખેડૂત, કિસાન સમાનાર્થી શબ્દો, એ આ જે ખેડૂતોના છોકરાઓ છે ત્યાં ખેતરની અંદર કે છે નાના નાના ખેતરોની અંદર આ છોકરાઓ ત્યાં રમતા હોય છે. કમલવત ગણીને બાલના ગાલ રાતા. સરસ મજાના કમળ જેવા જો ફૂલેલા નાના નાના રમત છોકરાઓ છે હે ને, એના કમળની સાથે સરખામણી કરે છે. બાલના ગાલ રાતા, બાળકોના ગાલ પણ સરસ મજાના લાલ કલરના છે. સરસ મજાના બાળકો ત્યાં રમત રમી રહ્યા છે. રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે. રવિ એટલે સૂર્ય, સૂર્યની નીચ એટલે સૂર્યની નજર પણ તેના ઉપર પડે છે. સવાર થાય છે એટલે તડકો ત્યાં ખેતરમાં આવે છે હે ને, એટલે સૂર્ય પણ કે છે એની નજર સીધી આ ખેતરો ઉપર પડે છે. પછી જોઈએ અનુષ્ટુપ. વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી. જો સરસ મજાનો ઠંડો પવન વાતો હતો એટલે વૃદ્ધ ઘડા, માતા અને તાત એટલે પિતા હે ને, એને તાત કહેવાય, જગતનો તાત. ખેડૂતને શું કહેવાય? જગતનો તાત કહેવાય. સગડી કરી એ તાપણું કરે છે, સગડીમાં તાપણું કરે કે જેથી ગરમાવો આવે, કારણ કે આગળ આપણે શીખ્યા કે હિમભર્યો એકદમ ઠંડો પવન વાતો હોય છે. અહો કેવું સુખી જોડું કરતા એ નિર્મ્યો દિશે. આ જોડું જોઈને એવું કહે છે કે કેટલું સુખી છે આ જોડું બંને હે ને. વૃદ્ધ માતા અને તાત બંને ખેતરમાં કામ કરે છે, બેઠા છે, સગડીએ તાપણું કરે છે અને એમને જોઈને એવું થાય છે કે કેવું સરસ મજાનું આ જોડું છે. કરતા એ નિર્મ્યું હશે, જેણે એનું સર્જન કર્યું છે, કેટલું સરસ એણે એનું નિર્માણ કરેલું છે. પછીનું જોઈએ વસંત તિલકા. ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે. એટલામાં એવું કહે છે દૂરથી એ લોકો જુએ છે ને તો ધૂળ ઉડતી એ લોકોને દેખાય છે, કારણ કે ગામડાઓમાં તો આવા પાક્કા રસ્તા હોતા નથી, એટલે દૂર કે છે બહુ ધૂળ ઉડતી હોય એવું એ લોકોને દેખાય છે. ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. અશ્વ એટલે ઘોડા ઉપર, નર એટલે માણસ. આ ઘોડા ઉપર કોઈ માણસ બેસીને આવે છે. ઘોડો ચાલે છે એટલે ત્યાં માટીની રજકણ બધી ઉડતી હોય છે. ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને, બધા ટોળે વળીને મોઢું વાંકું કરીને, ગામડાઓમાં તમે જોજો આપણે જઈએ ને તો ગામડાઓના છોકરાઓ આપણી આજુબાજુ ટોળું વળીને ઊભા રહી જાય છે. તો આ ગામના છોકરાઓ બધા ટોળું વળીને ત્યાં ઊભા રહી જાય છે. તે અશ્વને કૃતુહલે સૌ બાલ જોતા. નાના નાના જે છોકરાઓ છે, બાલ એટલે છોકરાઓ, એ કૃતુહલે એટલે આશ્ચર્યથી હે ને, નવાઈથી આ બધા છોકરાઓ જે છે એ આ અશ્વ એટલે ઘોડાને જુએ છે. બંદાક્રાંતા. ધીમી ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી. જો ધીમી ઉઠી શિથિલ કરને, આ હાથ નબળો પડી ગયો, વૃદ્ધ આગળ શીખી ગયા કે ઘરડા છે હે ને, એટલે ધીમી ઉઠી શિથિલ એકદમ ધીમેથી, એમનો કર એટલે હાથ, નેત્રની પાસ રાખી આમ કરીને જુએ છે, કારણ કે પેલું એ લોકોને દેખાય નહીં ને, એટલે આમ કરીને જોવાનો પ્રયત્ન કરે છે.
વૃદ્ધ માતા નયન નબળા ફેરવીને જુએ છે, એની આંખો નબળી થઈ ગઈ છે, ગરડા થઈ ગયા છે એટલે દેખાતું નથી, એવી રીતે એ જુએ છે. ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને, પેલો તાત જે છે એ શાંત બેસી રહ્યો છે, એ કશું કરતો નથી. પણ આ વૃદ્ધ માતા જે છે, પેલો આવનાર વ્યક્તિ છે, એને આમ કરીને એને જોવાનો એ પ્રયત્ન કરે છે. જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. પેલો જે તાત બેઠો છે ત્યાં એવું કહે છે કે ગાતા ગાતા સગડીનો પેલો આગ ઊંચી નીચી કરીએ ને, આપણે સગડી સળગાવી હોય ને ત્યારે આપણે એને ઊંચી નીચી કરીએ છીએ, આગને ફેરવીએ છીએ. અનુષ્ટુપ. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં, અને એટલામાં પેલો ઘોડા ઉપર જે અસવાર હતો ને એ ત્યાં યુવાન એ ત્યાં આવી જાય છે આ લોકોની પાસે. કૃષિકે ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો. ત્યારે કૃષિક એટલે ખેડૂત ઊભો થાય છે. ઉઠવું એટલે ઊભો થઈને કહે છે કે આવો બાપુ કહીને ઊભો રહી જાય છે. આમ તાત ત્યાં ઊભો રહે છે કે ભાઈ આવો તમે. શાર્દુલ વિક્રડે. લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને બોલીને. હવે પેલો ઘોડા ઉપર યુવાન આવ્યો ને એ કહે છે કે મને તૃષા એટલે તરસ, મને બહુ બધી તરસ લાગી છે, તું મને જરાક પાણી આપ. અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ. પેલો ઘોડા ઉપરથી ઉતરીને પેલો યુવાન ચારે બાજુ નજર કરી લે છે અને પેલાને કહે છે તું મને પાણી આપ, મને પાણીની તરસ લાગી છે, અને ચારે બાજુ જુએ છે. મીઠો છે રસ ભાઈ શેરડી તણો, એવું દયાથી કહી. જો દયાથી એવું કહે છે કે ભાઈ આ શેરડીનો રસ તો બહુ મીઠો છે. માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેરડી. પેલી માતા કહે છે પેલા યુવાનને ત્યાં લઈ જાય છે કે જ્યાં શેરડીનો પાક તૈયાર થઈ ગયો છે, ત્યાં પેલા યુવાનને લઈ જાય છે કે લે તને પાણીની તરસ લાગી છે ને, તો પાણીની જગ્યાએ હું તને આ શેરડીનો રસ પીવડાવું છું. વસંત તલિકા. પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા. પેલી જે માતા છે એ ગ્લાસ લઈને પેલી શેરડીની પાસે જાય છે, કારણ કે પેલાને તરસ લાગી છે તો એને શેરડીનો રસ પીવડાવવો છે માતાને, એટલે ગ્લાસ લઈને શેરડી પાસે માતા જાય છે. છુરી વતી જરીક કાતળી એક કાપી. છુરીથી કાતળી એટલે આમ જરીક શેરડીનો એક કાપો પાડે છે અને ત્યાં કહે છે છુરી વતી જરીક ચપ્પાથી એ શેરડીને કાપે છે. જરીક કાતણી એક કાપી, ત્યાં શેર છૂટી રસને ભરી પાત્ર દેવા. અને એટલામાં એવું કહે છે કે તરત જ એ કાપે છે એવી જ શેર છૂટે છે, શેરડીનો રસ એમાંથી નીકળે છે અને આખું પાત્ર જે ગ્લાસ લઈને ઊભી છે એ ભરાઈ જાય છે. ને કંઈક વિચાર કરતો નર તે ગયો પી. જો વિચાર કરતો કરતો પેલો જે માણસ છે એ માણસ એને પી જાય છે, હે ને, પેલો માણસ આ શેરડીનો રસ પી જાય છે. અનુષ્ટુપ. બીજું પ્યાલું ભરી દે ને, હજુ છે મુજને તૃષા. પેલો ઘોડે સવાર કહે છે માતાને કે હજુ તું મને બીજો પ્યાલો ભરી દે, હજુ તો મને બહુ તરસ લાગી છે. કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. કહીને પેલા યુવાનને કહે છે કે માતાના કરમાં ધર્યું. માતાના હાથમાં પેલો યુવાન ફરી ગ્લાસ આપે છે કે હજુ મને તરસ લાગી છે, તમે મને બીજો શેરડીનો રસ આપો. મંદાક્રાંતા. કાપી કાપી ફરી ફરી અરે કાતળી શેરડીની. માતા એવું કહેશે કે શેરડીના એટલા બધા પેલા એ કાપવાનો પ્રયત્ન કરે છે, એકે બિંદુ પણ રસ તણું કેમ હાવા પડે ના. પણ એક પણ રસનું ટીપું એ શેરડીમાંથી નીકળતું નથી. માતા ઘણી બધી શેરડીમાંથી એને કાપીને રસ કાઢવાનો પ્રયત્ન કરે છે, પણ રસ નીકળતો નથી. શું કોપ્યો કે પ્રભુ મુજ પરે, આંખમાં આંસુ લાવી. માતા રડવા લાગે છે કે શું થયું, આ પ્રભુ કોપાયમાન થયા કે શું, કે મારા શેરડીમાંથી રસ નીકળતો નથી. બોલી માતા વળી ફરી છુરી ભોંકતી શેરડીમાં. બોલતા બોલતા માતા ફરી શેરડીમાં કહે છે એને કાપા પાડવાનો પ્રયત્ન કરે છે કે એમાંથી રસ નીકળે. અનુષ્ટુપ. રસહીન ધરા થઈ છે. જો કે દયાહીન થયો નૃપ. જો માતા બોલે છે કે આ જે ધરતી છે એ ધરતી રસ વગરની થઈ ગઈ છે, કે મારો જે રાજા છે, નૃપ એટલે રાજા, મારો જે રાજા છે એ દયા વગરનો થઈ ગયો છે. કેમ આવું થયું, શેરડીમાંથી રસ કેમ નથી નીકળતો,
તો માતા બોલે છે, કાં તો એવું કહે છે કે ધરતી રસ વગરની થઈ ગઈ છે, અથવા તો મારો જે રાજા છે એ રાજા દયા વગરનો થઈ ગયો છે, એટલે જ મારા શેરડીમાંથી રસ નીકળતો નથી. નહીં તો આવું બને નહીં. બોલી માતા ફરી રડી. માતા ફરી બોલીને રડી પડે છે. વસંત તિલકા. એવું યુવાન સુનતા ચમકી ગયો. જો યુવાન આવું સાંભળીને એકદમ ચમકી ગયો. માતા તણે પગ પડી ઉઠીને કહે છે, જો માતાના પગે લાગે છે અને ઉઠીને પગે લાગીને કહે છે કે હે માતા, એ હું જ છું નૃપ. હે માતા, એ રાજા પણ હું જ છું. મને કર માફ બાઈ. તું મને માફ કરી દે. એ રાજા પણ હું જ છું. એ હું જ છું નૃપ. મને માફ કરી દે. હે માતા, હું જે રાજા છું, તું મને માફ કરી દે. પેલો ઘોડે સવારે એવું બોલે છે. સાદુલ વિક્રેડે. પીતો તો રસ મિષ્ટ હું પ્રભુ, અરે ત્યારે જ ધાર્યું હતું. જો હવે રાજા કહે છે કે માતા, હું જ્યારે રસ સરસ મજાનો મીઠો રસ પીતો હતો ને, ત્યારે મેં મનમાં એવું ધાર્યું કે આ લોકો સૌ દ્રવ્યમાન નક્કી છે, એવી ધરા છે અહીં. આ લોકો બહુ સુખી છે. દ્રવ્યમાન એટલે પૈસાદાર છે. આ ધરા બહુ જ સુખી કરે છે આ લોકોને. છે જો એ મુજ ભાગ કંઈ નહીં સમો તે હું વધારું. હવે તમે જે કર ભરો છો ને, એ કર હવે હું તમારી પાસેથી વધારે લઈ લઉં. એવું મારા મનની અંદર વિચાર આવ્યો કે તમે બહુ બધા ધનવાન છો, એટલે હું તમારી પાસે કર વધારે લઈશ અને ટેક્સ વધારે લઈશ. શા માટે બહુ દ્રવ્ય ધનિકની પાસેથી લેવું નહીં? ત્યારે એવું કહે છે કે આ લોકો પાસેથી કે કેમ હું આ લોકો ધનિક છે તો એ લોકોની પાસેથી વધારે કર લઈ લઉં, કારણ કે આ લોકો બહુ બધું કમાય છે. ઉપેન્દ્ર વચ્ચા. રસે હવે દે ભરી દે પાત્ર બાઈ. હવે કહે છે કે જા બાઈ, તું આ પાત્રને પાષણને રસથી ભરી દે. પ્રભુ કૃપાએ નક્કી એ ભરાશે. જા ઈશ્વરની કૃપા થશે તો આ રસ ગ્લાસ તારો ભરાઈ જશે. સુખી રહે બાઈ, સુખી રહો સૌ. બધા તમે સુખી રહો. તમારી તો આશીષ માત્ર માંગો. માતા, હું તમારી